વક્તવ્ય લઈને આવે છે શાળાના વિદ્યાર્થી વાછાણી માધુરીબેન। મારું નામ વાછાણી માધુરી વિજયભાઈ છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી મોંડિયા રાવણી પ્રાથમિક શાળા છે। આજે હું તમને વૃક્ષારોપણ વિશે કહીશ। વૃક્ષો આપણા સાચા મિત્રો છે, કારણ કે વૃક્ષો આપણને માંગ્યા વગર જ આપણને ઘણું બધું પ્રદાન કરે છે। ઉનાળાની ઋતુમાં વૃક્ષો આપણને છાંયડો આપે છે, જેના કારણે આપણે ઉનાળામાં થોડો સમય ઠંડી ઠંડી હવા મેળવીને આપણું જીવન યોગ્ય રીતે જીવી શકીએ છીએ। વૃક્ષો આપણને ફળ, ફૂલ, લાકડું વગેરે આપે છે, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે। વૃક્ષો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મેળવીને આપણા માટે ઓક્સિજન પ્રદાન કરે છે। એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એક વૃક્ષ વાવવું જ જોઈએ, કારણ કે વૃક્ષો આપણને સાચા મિત્રની જેમ આપણને મદદ કરતા હોય છે। ઉનાળાની ઋતુમાં આપણને લાલચ વગર છાંયડો આપે છે, ફળ, ફૂલ, લાકડું વગેરે આપે છે। આજે જોવા જઈએ તો હવામાનનું ચક્ર ખોરવાઈ ગયું છે। ક્યારેક વરસાદની મોસમમાં પણ વરસાદ પડતો નથી। વૃક્ષો અને છોડ વરસાદને આકર્ષે છે। આપણે બધા જાણીએ છીએ કે વરસાદ આપણા માટે સૌથી મહત્વની વસ્તુ છે। વૃક્ષો અને છોડ વરસાદને ખેંચી આપણી તરફ લઈને આવે છે। વૃક્ષો અને છોડ આપણા માટે કલ્યાણકારી હોય છે। તે આપણને ટેકો આપે છે, તે આપણને ક્યારેય છેતરતા નથી, તેથી તેઓ આપણા માટે ખૂબ જ જરૂરી છે। વૃક્ષોને અને છોડને સાચા મિત્રની જેમ ગણવા જોઈએ અને દરેક માનવીએ વધુમાં વધુ વૃક્ષો વાવવા જ જોઈએ। જ્યારે આપણી આજુબાજુ વૃક્ષો હશે ત્યારે આપણને વાસ્તવમાં ખ્યાલ આવશે કે આપણે પ્રકૃતિની ખૂબ જ નજીક છીએ। વૃક્ષો વન્ય જીવન માટે રહેઠાણ પૂરું પાડે છે। તેઓ પક્ષીઓ, સતત પ્રાણીઓ, જંતુઓ અને અન્ય જીવોની વિવિધ પ્રજાતિઓ માટે ઘર તરીકે સેવા પણ આપે છે। વૃક્ષો ફળો, બદામ, ફૂલ વગેરે પ્રાણીઓ માટે ખોરાક પણ પૂરો પાડતા હોય છે। વૃક્ષો વિના ઘણી બધી પ્રજાતિઓ ટકી શકશે નહીં અને ઇકોસિસ્ટમને પણ ગંભીર અસર થશે। વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, આ સૂત્ર આજે વિશ્વમાં રહેલા પર્યાવરણની જાળવણી માટે જીવન મંત્ર બનાવવાની જરૂરિયાત છે। આજે વિશ્વમાં પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે। હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ આપણા જીવનને ખૂબ ભારે નુકસાન કરી રહ્યું છે। પ્રદૂષણને ઘટાડવા માટે આપણે સૌએ સક્રિય બનવું જ પડશે। પ્રદૂષણને ઘટાડવા માટે વૃક્ષોનો અમૂલ્ય ફાળો છે। વૃક્ષોના લીલા પાન હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુને શોધીને હવામાં પ્રાણવાયુ છોડે છે, તેથી હવા શુદ્ધ થાય છે। વૃક્ષો વરસાદ લાવવામાં પણ ઉપયોગી છે। જમીનનું ધોવાણ થતું અટકાવે છે, રણને આગળ વધતું અટકાવે છે અને ધરતીની શોભામાં વધારો પણ આપે છે। પંખીઓ વૃક્ષોની ડાળીઓ પર માળા બાંધી તેમાં રહે છે। વૃક્ષોની છાયામાં પશુઓ અને મુસાફરો આરામ કરતા હોય છે। વૃક્ષો આપણને મધ, લાખ, ગુંદર, રબર વગેરે જેવી જાત જાતની વિવિધ ઔષધિઓ આપણને આપતા હોય છે। કેટલાક વૃક્ષોના લાકડામાંથી ઘરને રાચરચીલું પણ બનાવવામાં આવે છે। વૃક્ષોનું લાકડું બળતણ તરીકે પણ વાપરવામાં આવે છે। તે આપણા સાચા મિત્રો છે। તે આપણા ગુરુ જેવા છે। તે આપણને પરોપકાર કરવાનો બોધ આપે છે। અંતમાં હું એટલું જ કહીશ કે સરકાર શ્રી એક બાળ એક ઝાડ અભિયાનમાં આપણે સૌ જોડાઈએ અને આવતીકાલને હરિયાળી બનાવીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।